હેલો નમસ્કાર ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે તમારી સમક્ષ આવ્યા છીએ અને આજનો જે ટોપિક છે એ ટોપિક આપના માટે ખૂબ મહત્વનો રહેશે. વિદ્યાર્થી મિત્રો 11-12 સાયન્સમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યા છે, JEEની પ્રિપેરેશન કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો આજનો આ વિડીયો છે. તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળશો અને જો આજનો જે ટોપિક છે એ ટોપિક એ તમને કંઈક અંશે તમને લાગે છે કે મને મદદરૂપ થશે, આનાથી મારું નીટનું જે સ્કોરિંગ છે એ બૂસ્ટ થશે, JEEનો મારો સ્કોર બૂસ્ટ થશે, તો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી પહોંચાડજો અને આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને આજનો જે ટોપિક છે એ ટોપિક ખૂબ મહત્વનો ટોપિક છે બાળકો, અને ટોપિક છે પેપર એનાલિસિસ. આપ કોઈને કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હશો. કોઈ વિદ્યાર્થીઓ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાની સ્ટડી કરતા હશે, કોઈ વિદ્યાર્થીઓ કોઈ સ્કૂલ સાથે સંકળાયેલા હશે અને દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે સ્કૂલ છે એ એક્ઝામ્સ લેતી હોય છે પ્રેક્ટિસ માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ તો મહત્વની છે જ, સાથે સાથે એ જે પેપર તમે આપો છો એ પેપરની એનાલિસિસ પણ એટલી જ મહત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ડિસ્કશન કરવાના છીએ તો એક ફોર્મેટ હું તમારી સાથે ડિસ્કશન કરવાનો છું કે પરીક્ષા આપ્યા પછી તમારે પેપરને કઈ રીતે એનાલિસિસ કરવું જોઈએ, જેથી કરીને આપને ખ્યાલ આવે કે કયો ટોપિક તમારો વીક છે, કયું ચેપ્ટર તમારું વીક છે, કયા સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર તમારા વીક છે, એ ચેપ્ટરોમાં કયા કયા ટોપિકો તમારા વીક છે. આ બધી જ વસ્તુ તમને આ પેપર એનાલિસિસ કરવાથી ખ્યાલ આવે. ફક્ત પેપર આપવું મહત્વનું નથી બાળકો, પરંતુ પેપર આપ્યા પછી જો તમે પેપરની એનાલિસિસ કરો તો પેપર એનાલિસિસ પણ એટલું જ વિદ્યાર્થી મિત્રો મહત્વનું છે. તો આજે જે આપણે ડિસ્કશન કરવાના છીએ એ પેપર એનાલિસિસ ઉપર છે. મારી પાસે એક બેસ્ટ ફોર્મેટ છે, જે ફોર્મેટ હું તમારી સમક્ષ ડિસ્કશન કરવાનો છું અને આ ફોર્મેટ પ્રમાણે આપ હવે પછીના જે કંઈ તમારા રાઉન્ડ આપો, એ રાઉન્ડ તમે સ્કૂલમાં આપતા હો કે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા હો, તો દરેક રાઉન્ડ આપ્યા પછી એ પેપરનું તમે પેપર એનાલિસિસ તમે જરૂરથી કરજો. અને એ પેપર એનાલિસિસ તમે જરૂરથી કરશો તો તમને તમારા જે વીક પોઈન્ટ છે, તમારી જે ભૂલ છે, એ ભૂલને તમે સરળતાથી પકડી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, જો સારો રેન્ક બૂસ્ટ કરવો છે, સારા માર્ક્સ લાવવા છે, તો ફક્ત આવડવું મહત્વનું નથી, પરંતુ જે તમને નથી આવડતું એ ઓછું કરવું પણ એટલું મહત્વનું છે. તમારી પાસે 2 ટેન્ક છે. એક ટેન્કમાં તમને જે વસ્તુ આવડે છે એનાથી ભરેલી છે અને એક ટેન્ક એવી છે કે જેમાં તમને નથી આવડતું એ બધું ભરેલું છે. ફોર એક્ઝામ્પલ, તમારે અત્યારે 720માંથી નીટની પરીક્ષામાં 400 માર્ક્સ આવતા હોય તો એ 400માંથી તમારે 500 લાવવા છે, 550 લાવવા છે, તો એ 400માંથી 500 ઉપર કઈ રીતે જઈ શકાય, 500માંથી 550 ઉપર કઈ રીતે જઈ શકાય, 550માંથી 600 ઉપર કઈ રીતે જઈ શકાય. તો એના માટે તમે જે ભૂલ કરી છે, તમને જે નથી આવડતું, એ વસ્તુ તમારે ઓછી કરવી પડે, એને તમારે સુધારવી પડે. એટલે કે જે નથી આવડતી વસ્તુઓથી જે ટેન્ક ભરેલી છે એ ટેન્કને તમારે ખાલી કરવી પડે. અને જેમ જેમ એ ટેન્ક ખાલી થશે એમ એમ તમને જે આવડતી જે વસ્તુઓ છે એની ટેન્ક ફૂલ થશે અને તમારું જે માર્કિંગ છે એ પણ ધીમે ધીમે આગળ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, પેપર આપ્યા પછી પેપર એનાલિસિસ જરૂરથી કરજો. પેપર એનાલિસિસ કરશો તો તમારા માર્ક્સ છે એ 100% અત્યારે જે આવી રહ્યા છે એનાથી વધારે આવશે, કારણ કે તમને ખ્યાલ પડશે કે મારે કયા ટોપિકોને હજી વાંચવાના છે, કયા ટોપિકો હજી મારે સમજવાના છે. અને જો તમને ખ્યાલ નથી આવતો તો તમારા ટીચર્સને પણ તમારે કયા ટોપિક કહેવાના છે અને એમની પાસેથી સમજવાના છે. ઓકે,
तो આપણે સ્ટાર્ટ કરીએ પેપર એનાલિસિસ. તો એક ફોર્મેટ છે જે ફોર્મેટ હું તમારી સમક્ષ ડિસ્કશન કરવાનો છું. તો આ રીતે તમે આ ફોર્મેટના આધીન તમે પેપર એનાલિસિસ કરી શકો છો. આ વિડીયોની નીચે હું એક લિંક પણ આપીશ. એ લિંકની મદદથી તમે આ ફોર્મેટને ડાઉનલોડ કરી શકશો અને ડાઉનલોડ કરીને તમે એની પ્રિન્ટઆઉટ કઢાવીને જ્યારે પણ તમારું પેપર્સ તમે લખો છો એ પેપર આપ્યા બાદ તરત જ બરાબર આ એનાલિસિસ તમે કરશો. ઓકે, ચાલો. તો આ ફોર્મેટ છે એ તમારી સમક્ષ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોશો તો ખૂબ સરસ એવું ફોર્મેટ છે. એ ફોર્મેટને હું તમારી સાથે ડિટેલમાં થોડીક ચર્ચા કરી દઉં. ફોર્મેટમાં કઈ કઈ વસ્તુઓ છે એ તમારી સમક્ષ પહેલાં વાત કરી દઉં. તો તમે જોશો તો હું ઉપરની જે રો છે એ ઉપરની જે રો છે એમાં જે વસ્તુ લખી છે એની હું તમને સમજ આપી દઉં. જે ફર્સ્ટ છે એમાં લખ્યું છે સબ્જેક્ટ. તમે જોશો તો સબ્જેક્ટમાં તમારું ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, મેથ્સ, બાયોલોજી. ઓકે, તો આવા તમારો સબ્જેક્ટનો કોલમ છે. ત્યારબાદ તમે જોશો તો ચેપ્ટર નેમ, બરાબર. જે તમારું પેપર તમે આપો છો એ પેપરમાં એ સબ્જેક્ટના કયા ચેપ્ટરો હતા એ ચેપ્ટરોના નામ લખવાના છે. દાખલા તરીકે હું ફિઝિક્સની વાત કરું તો ફિઝિક્સની તો કોઈ તમે એક્ઝામ આપી છે અને એક્ઝામમાં દાખલા તરીકે ન્યૂટન્સ લો ઓફ મોશન છે તો NLM છે, વર્ક એનર્જી પાવર છે તો WEP છે. તો એવી રીતે તમે ફિઝિક્સના જે ચેપ્ટરો એ પેપરમાં હોય તો એ ચેપ્ટરના નામ તમે લખો. એવી રીતે કેમેસ્ટ્રીમાં એ ચેપ્ટરના નામ લખો જે ચેપ્ટર્સ એ એક્ઝામમાં હોય. એવી રીતે મેથ્સ હોય તો મેથ્સ, બાયોલોજી હોય તો બાયોલોજી, એ ચેપ્ટરના નામ તમે લખો. ઓકે, તો ક્લિયર છે ફરીથી, બરાબર. તમે જોશો તો ફર્સ્ટ કોલમ છે એ સબ્જેક્ટની છે, બરાબર, જેમાં સબ્જેક્ટ આપેલા છે. બીજી કોલમ છે એ છે ચેપ્ટર નેમ. ચેપ્ટર નેમમાં તમારે શું કરવાનું છે તો કે પેપરમાં જે ચેપ્ટર્સ પૂછાણા છે, જે ચેપ્ટર્સના પ્રશ્નો પૂછાણા છે અથવા તમને પહેલેથી ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ તમને કહેતી જ હોય છે કે આ ચેપ્ટરોની ટેસ્ટ છે. તો ફિઝિક્સમાં જે ચેપ્ટરો છે એમને તમારે અહીંયા યાદી બનાવવાની છે. કેમેસ્ટ્રીના જે ચેપ્ટરો છે એની યાદી તમારે અહીંયા બનાવવાની છે. એ રીતે મેથ્સ કે બાયોલોજીના જે ચેપ્ટરો છે એની યાદી અહીંયા બનાવવાની છે. ઓકે, ક્લિયર છે. ત્યારબાદ છે ત્રીજી કોલમ. ત્રીજી કોલમ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો લખ્યું છે કે નંબર ઓફ ક્વેશ્ચન્સ ઇન ધ પેપર. ઓકે, ટોટલ આપ સૌને ખ્યાલ છે કે ભાઈ JEE નું પેપર હોય તો JEE પેપરમાં ટોટલ ફિઝિક્સના કેટલા પ્રશ્ન હોય તો કે 25 પ્રશ્ન હોય. આ વર્ષની વાત કરું તો 30 પ્રશ્ન હોય, કારણ કે 5 પ્રશ્ન આપણને બોનસમાં મળ્યા છે. ઓકે, તો એવી રીતે JEE પેપર હોય તો તમને ખ્યાલ છે કે જો આદર્શ પેપર લેતા હોય 300 માર્ક્સનું તો તમે ખ્યાલ હોય તો 25 ફિઝિક્સના 25 હોય, કેમેસ્ટ્રીના 25 હોય અને મેથ્સના 25 હોય. એવી રીતે જો કોઈ નીટના વિદ્યાર્થીઓ છે તો નીટના વિદ્યાર્થીનું જે આદર્શ પેપર છે, મોડેલ પેપર છે એ 720 ગુણનું હોય. તો 720 ગુણમાં તમને આપ સૌને ખ્યાલ છે કે 45 પ્રશ્ન ફિઝિક્સના હોય, 45 પ્રશ્ન છે એ કેમેસ્ટ્રીના હોય અને 90 પ્રશ્ન છે એ બાયોલોજીના હોય. ટોટલ 180 પ્રશ્ન હોય. ઓકે, તો જે તમે ટેસ્ટ આપો છો એ ટેસ્ટમાં એ ચેપ્ટરના કેટલા પ્રશ્ન છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે. દાખલા તરીકે હું તમને વાત કરું કે NLM ચેપ્ટર છે, ન્યૂટન્સ લો ઓફ મોશન, બરાબર. આ ચેપ્ટરનો તમારું આ પેપર છે એ પેપરમાં એ ચેપ્ટર છે તો એ ચેપ્ટરના કેટલા પ્રશ્ન છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે એ ચેપ્ટરના તમે આઈડેન્ટિફાઈ કર્યા 10 પ્રશ્ન તો કે એ ચેપ્ટરના 10 પ્રશ્ન છે. એ રીતે દાખલા તરીકે WEP વર્ક એનર્જી પાવરના કેટલા પ્રશ્ન છે તો કે 8 પ્રશ્ન છે. તો આવી રીતે નંબર ઓફ ક્વેશ્ચન્સ ઇન ધ પેપર, જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં ટોટલ ક્વેશ્ચન કેટલા પૂછાણા છે ચેપ્ટરમાંથી તો એ તમારે અહીંયા લખવાનું છે. એવી રીતે ફિઝિક્સના જે ચેપ્ટરો પૂછાણા હોય એ ચેપ્ટરોના કેટલા પ્રશ્નો છે એ તમારે લખવાના છે. એવી રીતે કેમેસ્ટ્રી હોય તો કેમેસ્ટ્રીના કેટલા પ્રશ્નો પૂછાણા છે એ તમારે લખવાના છે. એ રીતે મેથ્સ કે બાયોલોજી હોય તો એમના ટોટલ ક્વેશ્ચન્સ કેટલા પૂછાણા છે એ તમારે લખવાના છે. ઇઝ ઇટ ક્લિયર? યસ. નેક્સ્ટ છે નંબર ઓફ ક્વેશ્ચન્સ ગેટ ફૂલ માર્ક્સ. ઓકે, હવે શું થયું તો કે ભાઈ સબ્જેક્ટ ક્લિયર થઈ ગયા છે, ચેપ્ટર નેમ ક્લિયર થઈ ગયા છે, એ ચેપ્ટરમાંથી ટોટલ કેટલા પ્રશ્ન પૂછાણા એ ક્લિયર થઈ ગયા છે. તો હવે શું તો કે હવે એમ છે કે નંબર ઓફ ક્વેશ્ચન્સ ગેટ ફૂલ માર્ક્સ. એવા કેટલા પ્રશ્નો છે કે જેમાં તમારે ફૂલ માર્ક્સ આવ્યા છે. દાખલા તરીકે આ 10 પ્રશ્ન છે તો આ 10 પ્રશ્નમાંથી NLMના 10 પ્રશ્ન છે તો NLMના 10 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નોમાં ફૂલ માર્ક્સ આવ્યા છે. દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં કે મારે 5 પ્રશ્નોમાં ફૂલ માર્ક્સ આવ્યા છે તો અહીંયા હું 5 લખી શકું, 0, 5. એવી રીતે વર્ક એનર્જી પાવર છે તો એમાં ટોટલ 8 પ્રશ્ન છે તો એમાંથી તમારે દાખલા તરીકે હું લઈ લઉં તો કે ભાઈ 3 પ્રશ્નોમાં મારે ફૂલ માર્ક્સ આવ્યા છે તો 0, 3.
આવી રીતે ફિઝિક્સના જે બાકીના ચેપ્ટરો છે એમાં ટોટલ પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નોમાં સાચા ફૂલ માર્ક્સ આવ્યા છે, એવી રીતે કેમેસ્ટ્રીના જેટલા પણ ચેપ્ટરો છે એ બધા જ ચેપ્ટરોના ટોટલ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોમાં તમારે ફૂલ માર્ક્સ આવ્યા છે, એવી રીતે મેથ્સ બાયોલોજી એમના પણ જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સના જે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ છે એ ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સમાંથી કેટલા ક્વેશ્ચન્સમાં તમારે ફૂલ માર્ક્સ આવ્યા છે એ તમારે આ કોલમમાં લખવાનું છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? યસ. નેક્સ્ટ છે શું છે? નંબર ઓફ ક્વેશ્ચન્સ ગેટ નેગેટિવ માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો, નંબર ઓફ ક્વેશ્ચન્સ ગેટ નેગેટિવ માર્ક્સ એનો મતલબ શું છે? તો કે જે પ્રશ્નો તમારા ખોટા પડ્યા છે. યસ માય ફ્રેન્ડ્સ, કારણ કે પેપર જ્યારે આપણે આપીએ છીએ તો કે બધું આપણું સાચું નથી પડતું હોતું, બરાબર? સાચું પડે પ્લસ ખોટું પડે. તો ખોટું કેટલું પડ્યું છે? નંબર ઓફ ક્વેશ્ચન્સ ગેટ નેગેટિવ માર્ક્સ, બરાબર છે? ટોટલ તમે ફોર એક્ઝામ્પલ સિમ્પલ આ તમને ફિઝિક્સના ઉદાહરણથી હું તમને સમજાવી દઉં. ફિઝિક્સના ઉદાહરણમાં તમે જુઓ તો આપણે NLM ચેપ્ટર લીધું હતું, એમાં ટોટલ NLMના 10 પ્રશ્નો છે પેપરમાં, એમાંથી તમારે 5 પ્રશ્નોમાં સાચા પડ્યા છે. દાખલા તરીકે હું તમને કહું કે 3 પ્રશ્નો તમારા ખોટા પડ્યા છે, તો 0-3 કે ભાઈ NLMના ટોટલ 10 પ્રશ્નો હતા, એ 10 પ્રશ્નોમાં મારે 5 સાચા પડ્યા છે અને 3 પ્રશ્નો ખોટા પડ્યા છે. ઓકે, એવી રીતે WEPમાં ટોટલ પ્રશ્ન 8 છે વર્ક એનર્જી પાવરમાં, બરાબર, અને 3 પ્રશ્નો તમારા સાચા પડ્યા છે અને દાખલા તરીકે હું કહું કે 2 પ્રશ્નો તમારા ખોટા પડ્યા છે, તો 0-2. એવી રીતે જેટલા પણ ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સમાં ટોટલ પ્રશ્ન તમે લખી દીધા છે, એમાંથી ટોટલમાંથી કેટલા તમારા સાચા પડ્યા છે એ તમે લખી દીધા છે. એવી જ રીતે કેટલા પ્રશ્ન એ ચેપ્ટરના ખોટા પડ્યા છે એ પણ તમારે આ કોલમમાં લખવાના છે. ઇઝ ઇટ ક્લિયર? યસ. નેક્સ્ટ શું છે કે નંબર ઓફ ક્વેશ્ચન્સ અનએટેમ્પ્ટ. વિદ્યાર્થી મિત્રો, એવા પણ ઘણા બધા પ્રશ્ન હશે કે જે તમે એટેમ્પ નહીં કર્યા હોય, જે તમે સ્કીપ કર્યા હશે, તો એ પણ અહીંયા લખવાનું છે કે ભાઈ ટોટલ મેં કેટલા ક્વેશ્ચન સ્કીપ કર્યા છે. એક્ઝામ્પલ્સ તરીકે સિમ્પલ ફિઝિક્સ છે, ફિઝિક્સમાં આપણે 2 ચેપ્ટરો એક ઉદાહરણ તરીકે લખ્યા છે. તો તમે જુઓ તો NLM ચેપ્ટર છે, પરીક્ષામાં NLM ચેપ્ટર પૂછાનું છે, એના ટોટલ 10 પ્રશ્ન છે, એમાંથી તમારે 5 સાચા પડ્યા છે, 3 ખોટા પડ્યા છે, તો કેટલા સ્કીપ કર્યા છે? તો કે 2, કારણ કે સરવાળો 10 તો થવો જ જોઈએ, કારણ કે ટોટલ 10 પ્રશ્ન પૂછાના છે, 5 સાચા પડ્યા છે, 3 ખોટા પડ્યા છે, 2 ને તમે એટેમ્પ કર્યા નથી, તો 0-2. એવી જ રીતે વર્ક એનર્જી પાવર ચેપ્ટર જો હોય અને એના જો ટોટલ 8 પ્રશ્ન હોય, એમાંથી જો તમારે 3 સાચા પડ્યા હોય ને 2 ખોટા પડ્યા હોય તો 3 ને 2 5, તો સ્કીપ કેટલા કર્યા છે? તો કે 3, 0-3. તો આવી જ રીતે જે બાકીના ચેપ્ટર્સ છે એ બાકીના ચેપ્ટર્સના તમે ટોટલ ક્વેશ્ચન્સ લખ્યા છે, એમાંથી કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે એ તમે કોલમ ભરી, એમાંથી કેટલા પ્રશ્નો ખોટા પડ્યા એની કોલમ ભરી. એવી જ રીતે કેટલા પ્રશ્નો તમે અનએટેમ્પ કર્યા છે, કેટલા પ્રશ્નો તમે સ્કીપ કર્યા છે, એને પણ તમારે લખવાના છે. ઓકે, તો આનો ફાયદો શું થઈ ગયો? આખું પિક્ચર્સ આપણી સામે ક્લિયર થઈ ગયું કે પેપર હતું, એ પેપરમાં ફિઝિક્સના એટલા ચેપ્ટરો હતા, કેમિસ્ટ્રીના એટલા ચેપ્ટરો હતા, મેથ્સ કે બાયોલોજીના એટલા ચેપ્ટરો હતા, એમાંથી આ ચેપ્ટરોમાંથી ટોટલ એટલા ક્વેશ્ચન્સ હતા, એમાંથી મારે એટલા સાચા પડ્યા, એટલા ખોટા પડ્યા, એટલા મેં સ્કીપ કર્યા. આખી એનાલિસિસ તમારી પાસે આવી જાય કે કયા ચેપ્ટરમાં મારે ઝાઝા પ્રશ્નો ખોટા પડ્યા, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કયું ચેપ્ટર્સ આપણું વીક છે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કયું ચેપ્ટર્સ આપણે રિવિઝન કરવાની જરૂર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે નેક્સ્ટ પોર્શન છે એ પોર્શન એ છે કે વ્રોંગ ક્વેશ્ચન ટોપિક. ઓકે, વ્રોંગ ક્વેશ્ચન ટોપિક અથવા અને બીજું હું સાથે લઈ લે સ્કીપ, કે જે સ્કીપ કરેલા છે અને જે વ્રોંગ ક્વેશ્ચન્સ છે એના ટોપિકો કયા કયા છે, કારણ કે ટોપિકોને પણ આપણે આઈડેન્ટિફાઈ જો કરી લઈએ તો આપણે પર્ટિક્યુલર એ ટોપિકને જ વાંચવાની જરૂર પડે, અને જો આપણને ન આવડતું હોય તો એ ટોપિક આપણે આપણા ટીચર્સ પાસેથી શીખી શકીએ. યસ માય ફ્રેન્ડ્સ. તો સિમ્પલ કે જે પ્રશ્ન તમારા રોંગ પડ્યા છે, દાખલા તરીકે હું તમને વાત કરું, NLM છે તો NLM ખૂબ મોટું ચેપ્ટર છે, એમાં ઘણા બધા ટોપિકો છે, તો બધા જ ટોપિકો તમારા વીક ના હોય, એમાંથી અમુક ટોપિકો જે તમને સમજવામાં તકલીફ પડી હોય અથવા તો તમે સિલ્લી મિસ્ટેક કરી દીધી હોય, નાની મોટી મિસ્ટેક કરીને તમારા ખોટા પ્રશ્ન પડ્યા હોય, તો આ બધું જ બરાબર છે તમે આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ NLM ની વાત કરું તો ઘણા બધા ટોપિક હોય, તો એ ટોપિકમાંથી જે 3 ક્વેશ્ચન્સ તમારા જે ખોટા પડ્યા છે તો એ ટોપિકો કયા છે એને તમે અહીંયા લખો.
તમે 2 પ્રશ્ન સ્કીપ કર્યા છે તો કયા ટોપિકમાંથી એ 2 પ્રશ્ન હતા એને પણ તમે અહીંયા લખો. આવી રીતે ફિઝિક્સમાં જે પણ સ્કીપ કર્યું છે, જે પણ તમારું ખોટું પડ્યું છે એને તમે અહીંયા લખો, એ ટોપિકોને તમે લખો. એવી રીતે કેમેસ્ટ્રીમાં, એવી રીતે મેથ્સ અને બાયોલોજીમાં. વિદ્યાર્થી મિત્રો, આ રીતની જે એનાલિસિસ છે જરૂરથી તમારો 1 કલાક લેશે, પરંતુ આ 1 કલાક એ તમારા માટે ખૂબ મહત્વનો રહેશે, કારણ કે હવે તમારી પાસે આખું એક ક્લિયર પિક્ચર્સ છે કે આજે જે પરીક્ષા હતી એ પરીક્ષામાં મારે આ ચેપ્ટરના એટલા પ્રશ્નો ખોટા પડ્યા, એટલા મેં સ્કીપ કર્યા, એ જે ખોટા અને જે સ્કીપ કર્યા એના ટોપિકો આ હતા. તો હવે મારે શું કરવાનું છે? હવે મારી શું એક્શન રહેશે? તો કે એ જે ટોપિકો છે એ ટોપિકોને હું રીડ કરીશ, એને વાંચીશ, અને વાંચ્યા બાદ મને જો ખબર નથી પડતી તો મારા ટીચર્સને પૂછીશ. યસ માય ફ્રેન્ડ્સ, આ રીતે જ જે ઓલી મેં ટેન્કની વાત કરી હતી ને કે ભાઈ જે નથી આવડતું એ ટેન્કને ખાલી કઈ રીતે કરવી, તો એ ટેન્ક આવી રીતે ખાલી થાય. પહેલા તો આઈડેન્ટિફાય કરવી પડે કે ભૂલો કઈ છે, કઈ વસ્તુ આપણને નથી આવડતી. એ ફર્સ્ટ જો આપણે આઈડેન્ટિફાય કરીશું તો એના પર કામ કરી શકીશું. અને પેપર એનાલિસિસ એ સૌથી મહત્વનું ટૂલ છે સક્સેસ મેળવવા માટે. ફક્ત પેપર આપવા મહત્વના નથી, પેપર આપ્યા બાદ એનું પોસ્ટમોર્ટમ થવું પણ ખૂબ જરૂરી છે. અને ધીસ ઇઝ પોસ્ટમોર્ટમ. યસ, ધીસ ઇઝ પોસ્ટમોર્ટમ. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ જે મેથડ્સ છે, આજનું જે આ ફોર્મેટ છે પેપર એનાલિસિસનું, એ આપને ખૂબ ગમ્યું હશે. આ ફોર્મેટ તમને સરળતાથી મળી જશે. આ વિડીયોની નીચે આ ફોર્મેટને ડાઉનલોડ કરવા માટેની લિંક આપી છે. આ ફોર્મેટને ડાઉનલોડ આપ જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી આ ફોર્મેટને પહોંચાડજો, એમને પણ મદદરૂપ થશો. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ સમય ન બગાડતા આજનો જે વિડીયો છે એ વિડીયોને આપણે વિશેષ રીતે લાંબો નહીં કરતા. આપણે આ વિડીયો ખૂબ મજા આવી હશે, ઘણું બધું નવું આજે શીખવા મળ્યું હશે. તો પેપર એનાલિસિસ એ ખૂબ મહત્વની છે. તો જરૂરથી જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.